સુરતમાંથી ભાજપે બંગાળ માટે મજબૂત ચૂંટણી વ્યૂહરચના તૈયાર કરી। સુરતમાં વસતા લાખો બંગાળી કારીગરો ઉપર ભાજપની ખાસ નજર છે। બંગાળી મતદારોને પ્રભાવિત કરવા વિશેષ આયોજન હાથ ધરાયું। બંગાળમાં મતદાન માટે સુરતથી તમામને ટ્રેન મારફતે બંગાળ મોકલવામાં આવશે। આ માટે 4 સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે। 12,000થી વધુ વોટરને વિનામૂલ્યે પશ્ચિમ બંગાળ વોટિંગ કરવા માટે મોકલવાનું સુરત ભાજપનું લક્ષ્ય છે। આ અભિયાન જોરશોરથી શરૂ કરી દેવાયું છે। ચૂંટણી પશ્ચિમ બંગાળમાં છે, પરંતુ તેની હલચલ સુરતમાં છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો। સુરતના ભાજપ કાર્યાલય ખાતે અત્યારે હાલ આ પ્રમાણે એક ટીમ છે એ કામ કરી રહી છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો। આ પ્રમાણે જે ફોર્મ છે એ કલેક્ટ કરવામાં આવે છે અને અત્યાર સુધી 8,000થી વધુ જે ફોર્મ કલેક્ટ થઈ ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર। અને જે પ્રમાણે અત્યારે પરિવર્તન યાત્રા ઇન વેસ્ટ બંગાળ એ પ્રમાણેનું સૂત્ર છે રાખવામાં આવ્યું છે। ત્યારે પશ્ચિમ બંગાળના જે વોટરો છે એ વોટરોને અત્યારે હાલ આ પ્રમાણે ઓળખ કરવામાં આવી રહી છે અને પશ્ચિમ બંગાળની અંદર તેઓ ખરેખર વોટર છે કે કેમ તેની પણ તપાસણી કરવામાં આવે છે। આ જોઈ શકાય છે બંગાળી ભાષામાં અત્યારે હાલ આ લખવામાં આવ્યું છે અને આ પ્રમાણે આધાર કાર્ડ મેળવીને તમામ ડોક્યુમેન્ટ મેળવીને એ તમામ મતદાતાઓ છે તેમને પશ્ચિમ બંગાળ ખાતે મતદાન કરવા માટે મોકલવામાં આવશે। આ પ્રમાણેની જે લિસ્ટ છે આ જોઈ શકાય છે। મોટી સંખ્યામાં લિસ્ટ અત્યારે હાલ તૈયાર કરવામાં આવી છે અને જે ટીમ છે આખી ટીમ તમે જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટી અને ખાતે આ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યું છે અને આ રીતે તમામ એ લોકોના ડેટા છે એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને તમામ આ મતદાતાઓ વોટ કરવા જશે પશ્ચિમ બંગાળમાં। અહીંના વ્યવસ્થાપક છે, આપ જણાવો કયા પ્રકારની અત્યારે હાલ આ કામગીરી? વાસુદેવ અધિકારી મારું નામ, સુરત બંગાળી સમાજથી છું ને અત્યાર સુધીમાં છે ને આ એક ટ્રેન તૈયાર થઈ ગયા છે 1200 હવે 4 થી 5 ટ્રેન અહીંયાથી જશે જે ફ્રી ટ્રેન થશે ને એ બીજેપી કાર્યાલયથી જ કરવામાં આવે છે આખા સુરત બંગાળી સમાજ માટે। પણ એક આપણે ચકાસ કરીને ત્યાંનો બીજેપી વોટરને જ અમે મોકલાવીએ છીએ। આ રીતે બધું આખું ડેટા લઈએ પછી આપણે એમાં આગળ વધારીએ છીએ। 7 થી 8,000 ફોર્મ આવી ગયેલું છે, એમાં સિર્ફ 5,000 થી 5,500 વોટરનું લિસ્ટ બનાવ્યું છે આજ સુધી। હવે આગળ કાલથી વધશે, કદાચ બીજું આવશે તો ખબર નહીં, પણ આજ સુધી આટલું થઈ ગયું છે। પરિવર્તન નામ કેમ રાખવામાં આવ્યું? પરિવર્તન હોવા જોઈએ। પરિવર્તન પહેલા તો આપણે ટ્રાય બહુ કરતા, પહેલા 35 વર્ષ તો બામે લઈ ગયા હતા બંગાળમાં ને એ 15 વર્ષ છેલ્લે જે લઈ ગયા ને ટીએમસી દ્વારા એ બહુ ખરાબ કરી ગયા। હવે બદલાવ છે, રામ પરિવર્તન કરશે ને ત્યાં ભગવા આવશે ને બીજેપી આવશે ને પરિવર્તન થશે ને થશે। આ ટીમ છે અત્યારે હાલ એમની સાથે વાતચીત, આપ જણાવો કઈ રીતે કામકાજ કરી રહ્યા છો? રોજની કેટલી એન્ટ્રીઓ થાય છે? રોજની અમે 800 કે 200 300 આમ બધા જ લેપટોપમાં એન્ટ્રી થાય જ છે અને રોજ વેરિફિકેશન માટે ફોર્મ પહેલાં આવે, ડોક્યુમેન્ટ્સ આવે ને એને વેરીફાઈ કરીએ છીએ। ત્યાર પછી તેનું ફોર્મ ફિલઅપ થાય, હાથેથી બધું જ વેરીફાઈ થાય અને એપ્લિકેશન છે વોટરનું એપ્લિકેશન, તેમાં અમે લોકો એનરોલમેન્ટ બધું જોઈએ, ચેક કરીએ ને પછી એની એન્ટ્રી આમાં લેપટોપમાં કરી નાખીએ। બહુ સારું લાગે છે। હવે બંગાળમાં પરિવર્તન કરવાના છે એટલે બધા મળીને લાગીએ છીએ।